નમસ્કાર. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્યની નિમણૂકને લઈને એક બહુ મોટો ફેરફાર આવ્યો છે. શિક્ષણ વિભાગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે અને જૂના બધા જ નિયમો હવે રદ થઈ ગયા છે. તો ચાલો આ નવા નિયમો શું છે અને એની શું અસર થશે એને એકદમ વિગતવાર સમજીએ. સૌથી મોટો સવાલ જે બધાના મનમાં છે કે હવે આચાર્યનો ચાર્જ કોને મળશે અને કેવી રીતે મળશે. આ નવા પરિપત્રમાં આ સવાલનો જવાબ એકદમ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે અને આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ. આપણે આખી વાતને 5 મુદ્દાઓમાં સમજીશું. સૌથી પહેલાં આ નવો પરિપત્ર કેમ આવ્યો, પછી નિમણૂક માટેનો નવો ક્રમ શું છે, સિનિયોરિટીનો જે મોટો પ્રશ્ન હતો એનું શું ઉકેલ આવ્યો, ચાર્જ લેવા દેવા અને એમાંથી છૂટછાટના શું નિયમો છે, અને છેલ્લે આ બધાની મોટી અસર શું થશે. તો સૌથી પહેલો સવાલ, આ નવા પરિપત્રની જરૂર પડી જ કેમ? જૂની સિસ્ટમમાં એવું તો શું ચાલી રહ્યું હતું કે આટલો મોટો ફેરફાર લાવવો પડ્યો? ચાલો જાણીએ. જુઓ, મુખ્ય સમસ્યા હતી ગૂંચવણ અને અસમાનતા. દરેક જિલ્લાના પોતાના અલગ અલગ નિયમો હતા. આનાથી શું થતું, વહીવટી કામમાં બહુ જ મુશ્કેલી પડતી હતી અને નાની નાની વાતે મામલો કોર્ટ સુધી પહોંચી જતો હતો. બસ આ બધી જ સમસ્યાઓને જડમૂળથી દૂર કરવા માટે આખા રાજ્ય માટે એક જ સમાન નિયમ લાવવામાં આવ્યો. અને હા, એ વાત એકદમ સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે 17 જાન્યુઆરી 2026થી આ નવો પરિપત્ર જ સર્વસ્વ છે. 2025ના કે એની પહેલાંના જેટલા પણ જૂના આદેશો હતા એ બધા હવે રદ ગણાશે. એટલે કે જૂની બધી ગૂંચવણોનો અંત. ચાલો હવે આવીએ આ પરિપત્રના હાર્દ પર, એટલે કે નિમણૂકનો નવો ક્રમ. શિક્ષણ વિભાગે એકદમ સરળ અને સ્પષ્ટ ફક્ત 2 જ સ્ટેપની પ્રોસેસ બનાવી છે, જેથી કોઈને પણ કોઈ કન્ફ્યુઝન જ ના રહે. 10 કિલોમીટર. હા, આ આંકડો બરાબર યાદ રાખી લેજો, કારણ કે આખા નવા નિયમનો આધાર જ આ 10 કિલોમીટર પર છે. આચાર્યોના ચાર્જ માટેની જે પહેલી પસંદગી છે એ આ જ દાયરામાં થશે. પ્રક્રિયા કેવી છે? બહુ જ સિમ્પલ. સમજો કે કોઈ શાળામાં આચાર્યની જગ્યા ખાલી પડી, તો સૌથી પહેલાં એ શાળાની આસપાસ 10 કિલોમીટરના વિસ્તારમાં બીજી કોઈ શાળાના HMH પાસ આચાર્યને શોધાશે. જો કોઈ મળી જાય તો ચાર્જ એમને મળશે. પણ માની લો કે એવા કોઈ ઉપલબ્ધ નથી, તો જ એ જ શાળાના જે સૌથી સિનિયર શિક્ષક હશે એમને ચાર્જ સોંપવામાં આવશે. એકદમ સ્પષ્ટ. હવે વાત કરીએ એ મુદ્દાની જેણે ભૂતકાળમાં સૌથી વધારે વિવાદો ઊભા કર્યા છે, સિનિયોરિટી. સિનિયોરિટી કેવી રીતે ગણવી એને લઈને હંમેશા મતભેદ રહેતા, પણ હવે આ નવા પરિપત્રમાં એની ગણતરી માટે એકદમ ચોખવટ કરી દેવામાં આવી છે. તો સિનિયોરિટીનો નવો નિયમ શું છે? બસ એક જ આધાર, ખાતામાં દાખલ તારીખ. મતલબ કે કોઈ શિક્ષક શિક્ષણ વિભાગમાં પહેલીવાર ક્યારે નોકરી પર લાગ્યા એ તારીખ જ ગણાશે. એ હાલની શાળામાં ક્યારે આવ્યા એનાથી કોઈ ફરક નહીં પડે. આ એક જ વાક્યથી સિનિયોરિટીની બધી જ ગૂંચવણો દૂર થઈ જાય છે. આનો સૌથી મોટો ફાયદો એ શિક્ષકોને મળશે જેમની આંતરજિલ્લા બદલી થઈ હોય. પહેલાં એમની સિનિયોરિટીને લઈને બહુ મૂંઝવણ રહેતી હતી, પણ હવે બધું ક્લિયર છે. એમની પણ મૂળ ખાતામાં દાખલ તારીખ જ ગણાશે. આ એક ખરેખર બહુ મોટી અને જરૂરી સ્પષ્ટતા છે. બરાબર, નિયમો તો બની ગયા, પણ સવાલ એ થાય કે જો કોઈ શિક્ષક આચાર્યનો ચાર્જ લેવાની ના પાડે તો શું એવું કરી શકાય? અને શું કોઈ ખાસ સંજોગોમાં આમાંથી છૂટછાટ મળી શકે? ચાલો હવે આના નિયમો પણ સમજી લઈએ. અહીં 2 અલગ અલગ વાતો છે. જો કોઈ HMAT આચાર્ય કે સિનિયર શિક્ષક વગર કારણે ચાર્જ લેવાની ના પાડે તો એમની સામે શિસ્તભંગના પગલાં લેવાઈ શકે છે. પણ આ નિયમમાં દિવ્યાંગ શિક્ષકો માટે એક બહુ જ સારી જોગવાઈ છે. એમને આ જવાબદારીમાંથી પૂરેપૂરી મુક્તિ આપવામાં આવી છે. હવે જો કોઈ ચાર્જ લેવાની ના પાડે તો એની પણ એક પ્રોસેસ છે. સૌથી પહેલાં એમને કારણદર્શક નોટિસ આપવામાં આવશે. પછી એમણે લિખિતમાં જણાવવું પડશે કે તેઓ કેમ ના પાડી રહ્યા છે. એ કારણ વ્યાજબી છે કે નહીં એનો નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે DPEO લેશે. અને જો કારણ યોગ્ય ના જણાય તો પછી નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. અને પેલી ખાસ જોગવાઈની વાત કરીએ તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈપણ દિવ્યાંગ શિક્ષકને એમની મરજી વગર આચાર્યનો ચાર્જ આપી શકાશે નહીં. જો તેઓ ના પાડે તો એમના પર કોઈ જ કાર્યવાહી નહીં થાય અને એમના પછી જે સિનિયર હોય એમને ચાર્જ મળી જશે.
આ ખરેખર એક બહુ સંવેદનશીલ અને સારો નિર્ણય છે. તો આ બધા નવા નિયમો આપણે જોયા, પણ આ બધાની લાંબા ગાળે શું અસર થશે? આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આનાથી શાળાઓના વહીવટ પર ઘણી મોટી અસર જોવા મળશે. હવે આ નિયમો લાગુ ક્યારથી થશે? તો જો શાળાઓના કામમાં કોઈ ડિસ્ટર્બન્સ ના આવે એ માટે અત્યારે જે ઇન્ચાર્જ આચાર્યો છે એ આ શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી પોતાની ફરજ બજાવતા રહેશે. પણ જેવું નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારથી બધી જ નવી નિમણૂકો આ નવા પરિપત્ર પ્રમાણે જ કરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો આ પરિપત્રથી 4 મોટા ફાયદા થશે. પહેલું, આખા ગુજરાતમાં એક જ નિયમ. બીજું, વિવાદો અને કોર્ટ કેસ ઘટશે. ત્રીજું, શિક્ષકો માટે, ખાસ કરીને બદલીવાળા શિક્ષકો માટે સિનિયોરિટીની સ્પષ્ટતા. અને ચોથું, શાળાઓમાં એક સ્થિર નેતૃત્વ મળશે. આ બધી જ બાબતો શિક્ષણની ગુણવત્તા માટે સારી છે. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પરિપત્રમાં એકદમ ચોખ્ખું લખ્યું છે કે સિનિયોરિટીની આ ગણતરી ફક્ત અને ફક્ત ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક માટે જ છે. આ સિનિયોરિટીને બદલી, બઢતી કે પછી ઉચ્ચતર પગાર ધોરણ જેવા બીજા કોઈ પણ લાભ સાથે કોઈ જ લેવા દેવા નથી. આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ: શું આ નવા અને એકદમ સ્પષ્ટ નિયમોથી શાળાઓના વહીવટમાં ખરેખર કોઈ સકારાત્મક સુધારો આવશે? આ નવી વ્યવસ્થા કેટલી સફળ નીવડશે એનો જવાબ તો આવનારો સમય જ આપશે.